તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સાંકડી ઘાટે. આપણી ટ્રીપ હાલે રાજકોટથી મહારાષ્ટ્રની. તો જોઈ શકો છો, તો જોઉં તમે આપણે રાજકોટની એક ગાડી અહીંયા ભાઈ પલટી મારી ગઈ છે સાંકડી ઘાટ ચડતા પહેલાં. જોઈ લો, રાજકોટની ગાડી છે આપણે ભાઈ, પલટી મારી ગઈ છે ભાઈ. જોઉં તમે, એટલે ઓહ, આ તો એક્સિડન્ટ પાછળ કેમેરાવાળાએ આ સાંકડી ઘાટનો આપણે આખો વિડીયો બનાવવાના હાય મિત્રો. તો જોયો સાંકડી ઘાટમાં આપણે કેટલી ગાડી જોવા મળે પલટી મારેલી, હું એક્સિડન્ટ છે કે નહીં કે એ તમને હું બતાવીશ. તો આજે જો આપણે સાંકડી ઘાટ સ્ટાર્ટ થઈ ગયો છે. નવાપુર બોર્ડર ચપીએલા ડાયરેક્ટ સાંકડી ઘાટ આવે ને, એ સાંકડી ઘાટ સ્ટાર્ટ થઈ ગયો છે. તો જો અહીંયા લુખી લાસુ ઊભી છે 20-20 રૂપિયાવાળી, 30-30 રૂપિયાવાળી, 20-30 રૂપિયા. અમારે હમણાં આયુષભાઈ દેવાના હે 20-30 રૂપિયા. તો જોજો તમે મિત્રો, આ 20-30 રૂપિયા હમણાં લઈ લેવાના હે. લુખી લાસુ છે હાવ, આ નોન સ્ટોપ 20-30 રૂપિયા જ લે અહીંયા. બહુ લુખી લાશ છે, 20-20 રૂપિયા જ લઈએ. જો જોર દીધા બધાય પાસેથી 20-20 રૂપિયા લઈએ છે. જો કે અહીંયા હાલતા હોય એને બધાને ખબર છે કે આ 20 રૂપિયા. જો હજી વાં ઊભું હોય, જો 20 વાળો 30 વાળો લુખી લાસુ છે હાવ, લુખી લાસુ. તો આ આપણે સાંકડી ઘાટનો આખો વિડીયો બનાવવાનો છે મિત્રો, મસ્તીનો. તો આ વિડીયો તમારે જોવા માટે તમારે હે ને મારા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરતા જાજો. તો આ આપણે આખો વિડીયો તો મિત્રો અત્યારે જો આપણે ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું છે અને આપણે આગળ એક એક્સિડન્ટ પણ જોવા મળ્યું છે ભાઈ. અને આપણે રાજકોટની જ ગાડી હતી, પલટી મારી ગઈ, એટલે ઘાટ ચડાવવામાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. અને એમાં આપણે ગાડી હોય ફૂલ લોડેડ, તો આપણે અત્યારે આલો ચડાવે છે ભાઈ ઘાટ. તો આલા આપણે ભાઈ શું હે ભાઈ, કેટલું ભર્યું છે આપણી ગાડીમાં 3 ટન વજન ભર્યો, ટિકિટ પાવડર છે. ક્યાંનું ભર્યું છે ભાઈ આપણે શ્રીરામપુર મહારાષ્ટ્ર. હા, અત્યારે આપણે ગાડી કેટલામાં ભાઈ ઘાટ ચડે છે? બીજા ગેરમાં હિલી જઈએ 15. કેમ કે ભાઈ આ લેલન ગાડી છે એટલે આ આપણે ત્રીજામાં ભાઈ ધીમે ધીમે ચડે છે. બાકી આપણી ટાટા હોય તો આપણી ટાટા ઓડિસી તમને ખબર જ છે કે આપણે ભાઈ તાપમાં જતી હોય. કેમ કે આપણે નો લોડમાં ગાડી હોય, આપણે 12 ટનનું પાર્સિંગ છે, તો આપણી ગાડીમાં ભાઈ 10 ટન 8 ટન વજન ભર્યો હોય. અને આપણે મશીન હોય અને પાછું એને સિંગલ એક્સેલ અને 6 ટાયર ગાડી છે, એટલે આપણે તો તાપમાં ચડી જાય. એટલે લેલન ગાડી છે ભાઈ. તો આ બહુ નિરાતે ચડે ભાઈ. એટલે આપણે જો આપણે આજે આખો વિડીયો બનાવવાના છે ભાઈ મસ્તનો ઘાટનો, બરોબર. જો તમે આ ટેલર ને આ બધી ગાડી જાય છે, એક ઓલી આગળ રાજકોટની ગાડી જાય, જો આ ડબ્બો જાય છે એ ટાટા છે GJ13, એની આગળ જાય છે GJ3. તો જોઈ શકો ભાઈ, તો આ ઘાટ છે. અને આ વિડીયો છેલ્લે સુધી જોજો ભાઈ, બરોબર. અને સબસ્ક્રાઈબ કરવાનું. હું આવ્યું ભાઈ, તો આ ઘાટની પહેલી ખૂટી છે. અને વિડીયો ભાઈ છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો. અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આખા ઘાટનો વિડીયો છે, હજી આગળ જાય એટલે આપણે શું જોવા મળશે એ અત્યારે કંઈ ખબર નથી. તમે છેલ્લે સુધી વિડીયો જોજો. આમાં એક્સિડન્ટ હાલતા થતા હોય, ગાડી પલટી મારી જતી હોય, આપણી ગાડી કેટલામાં ગેરમાં ગાડી ચડશે જોજો તમે. હમણાં હું આગળ કેબિન ઉપર જઈને પણ આગળ વ્યૂ લઈશ આખો મસ્તીનો ઘાટનો, બરોબર. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો જોઈ લ્યો મિત્રો, આગળ જતાં આપણે એક મહારાષ્ટ્ર પાર્સિંગવાળી ગાડી મળી છે, જે શેરડીની ભરાઈને જાય છે, 6 વ્હીલ ગાડી છે. અને હવે આપણે કેબિન ઉપર જઈશું હમણાં, અને આ ઘાટ આખો મસ્તીનો બતાવશું આપણે. તો જોઈ શકો મિત્રો તમે, આ હે ઘાટનો વ્યૂ. અત્યારે આપણે આવી ગયા છે ગાડી ઉપર ઘાટનો વ્યૂ લેવા માટે. આ ભાઈ MS મહારાષ્ટ્રની ગાડી છે, મોરબીથી લાદી ભરેલી છે. આ લાગે તો લાદી હોય એવું, પછી તો ખબર નહીં શું હે. યશવંતી, બરોબર. તો આ હે આપણે ઘાટનો વ્યૂ. ઘાટનો વિડીયો આ તમિલનાડુ વાજીભાઈ લાદી ભરી છે, તમિલનાડુની ગાડી છે. આ એક ઘાટનો વ્યૂ. જો એક રાજકોટની ગાડી છે માલધારી, આ એ રાજકોટની ગાડી છે. જો ભાઈ
આ જો MS ની લાલ પરી બસ. ના ભાઈ જો આ ભાઈ જાય છે આપણે વેસ્ટ બંગાળ કોલકાતા. આપણે વેસ્ટ બંગાળમાં ગયેલા હે ભાઈ, કોલકાતામાં. તો એ ગાડી વેસ્ટ બંગાળની છે ભાઈ, બરોબર. તો જોઈ લ્યો મિત્રો, આ હે ઘાટનો વ્યૂ. અને કેવો લાગ્યો એ મને કહેજો આ વિડીયો આપણો. અને આ આપણે જો ખોળ ભરેલું છે ભાઈ ગાડીમાં. અને જો આજે હું તમને આખો સાંકડી ઘાટ બતાવવાનો હોઉં ભાઈ. આવે તેમાલનાડુની ગાડી. જો એક ગાડી આગળ બંધ પડી છે કે પછી ગરમ થઈ એટલે સ્ટોપ કરી દીધી છે. જો અહીંયા પડી છે ભાઈ ગાડી, બરોબર. આપણી ગાડી છે ભાઈ બીજામાં પહેલામાં જ હાલે છે. લોડ ભર્યો હોય એટલે 30 ટન વજન છે. બાકી આની જગ્યાએ આપણી ટાટા હોય ભાઈ ઓડીસી, તો આપણી ગાડી આજ ઘાટ BR6 છે એટલે આપણે તો ભાઈ તાપમાં ચડી જાય. 5માં 6માં ચડી જાય આપણી ગાડી. 50-60ની સ્પીડમાં ચડી જાય, કેમ કે આપણે નો લોડ ગાડી છે ને, આપણે 6 વ્હીલ ગાડી એટલે. અને આ આપણો દોસ્ત છે આયુષ, એની ગાડી છે 14 વ્હીલ વાળી 30 ટન પાર્સિંગ. તો જો આ ભાઈને ગાડી ખરાબ થઈ ગઈ છે, તો એ ભાઈ વિચારા જો અહીંયા જમશે અને અહીંયા રોકાણા છે. જો આ પણ આપણે ઓડીસી ગાડી છે 6 વ્હીલ. આ 32 ફૂટ આપણે છે, આપણે જે આખી એ જ ગાડી છે આ. જોઈ લ્યો ભાઈ, આ ગાડી જો અહીંયા બંધ પડી ગઈ છે એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ, નકર હેરાન હાલતા થાય. આ DJ 36 છે, ગાડી ગરમ થઈ ગઈ લાગે છે. અને અહીંયા તો ડ્રાઈવર્જન કાઢેલું છે. આ ડ્રાઈવર્જન હતું નહીં પણ હમણાં કાઢ્યું હોય છે ડ્રાઈવર્જન. આપણે હમણાં નથી આવ્યા, છેલ્લા 15-20 દિવસથી આપણે નથી આવ્યા એટલે હમણાં આ ડ્રાઈવર્જન કાઢ્યું હોય છે. અને જો અહીંયા હનુમાનનું મંદિર છે ભાઈ, મસ્ત હમણાં તમને બતાવું છું, બરોબર. અને આપણો આ ઘાટનો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને કહેજો ભાઈ, બરોબર. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે હવે ભાઈ બધા જંગલના અને ઘાટના ને વિડીયો બનાવશું બધા, બરોબર. જો આ છે આપણે હનુમાનનું મંદિર અહીંયા, બરોબર. અને આપણે દોસ્તાર ભેગા એટલે જ એવા આવ્યા કે મસ્ત વિડીયો બને, એટલા માટે જ આપણે વિડીયો બનાવવા માટે જ એવા. આપણી ગાડી હોય તો આપણે ગાડી આપી તો પછી વિડીયો બનાવવો, એટલે આજ ઉપર આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા જ એવા આવ્યા. તો આ આપણે હનુમાનનું મંદિર જોઈ શકો તમે. તો આ હે ઘાટ આપણે સાંકડી ઘાટ. પાછળ લાઈન થઈ ગઈ, બધા નિરાતે પડ્યા આવે. બધાની ગાડી ઓવરલોડ છે, બધા ધીમે ધીમે પડ્યા આવે છે. તો જોઈ લ્યો મિત્રો, આ ઘાટ કેવો છે અને કેવો આનો વ્યૂ છે એવું તમે. આ હે છત્તીસગઢની ગાડી. જો આ ગાડી છત્તીસગઢની છે. અને જો આ ઘાટ અહીંયા ભાઈ બહુ સેફટી રાખવી પડે, બહુ ધ્યાન રાખવું પડે. જોઈ શકો તમે, આમાં તો ગાડી વહી ગઈ હોય, ગાડીના પાટિયા ન ધોવા જડે, આથી ગાડી નીકળી થઈ જાય, એટલો ઊંડો છે આ ઘાટ, બરોબર. બહુ સેફટી અને બહુ ધ્યાનથી ડ્રાઇવિંગ કરવું પડે, નિરાતે રાખવું પડે ગાડી. આ મહારાષ્ટ્રની ગાડી છે, આ MS મહારાષ્ટ્રની ગાડી છે. પછી એક આવે આપણે જીજે 39 ગુજરાતની ગાડી છે. આ છત્તીસગઢની ગાડી ઓવરલોડ છે ભાઈ. જો એ બિચારાને ગાડી, એને પૂરેપૂરો વજન ભરેલો હે. આ હે આપણે ટાકો હે મુરલીધર. પાર્થ હોટલ આવી છે ભાઈ આપણે. એ નોનસ્ટોપ ગુજરાતી ગાડી જ ઉભે, ઘાટ ઉતરીને સીધી આ હોટલ આવે આપણે પાર્થ. બહુ મોટી હોટલ છે. તો આવી ગઈ છે આપણે વડવાળા એનો વાકલ કૃપા હોટલ.
આ હોટલે આપણે ભાઈ જમવાનું છે, નાહવાનું છે ભાઈ આપણે. આ ભાઈડી છે આપણે જીજે 3 રાજકોટની ગાડી. તો આ છે હોટલ આપણે. આ જીજે પચી જાય છે બરોબર. એટલે આપણે ગાડી અહીંયા રાખવાની છે, જમી લઈએ, નાહી લઈએ અને સાંકડી ઘાટનો વિડીયો પૂરો થયો હોય ભાઈ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને આપણે આગળ હજી જંગલના ને એવા વિડીયો બનાવશું ભાઈ. મોટા મોટા મસ્તના બ્લોગ બનાવશું આપણે, વિડીયો બનાવશું ઘાટના. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તો આપણે ભાઈ શેમ્પૂ ને સાબુ લેવા આવી ગયા. આપણી પાસે હતા નહીં એટલે જો શેમ્પૂ ને સાબુ લઈ લીધા છે ભાઈ આપણે. તો ભાઈ જો આ હે હોટલ. ઓલા ભાઈ જમે, આપણે નાહી ધોઈ લઈએ પછી આપણે જમવાનું હે ભાઈ. તો જો આ હે આપણે નાવા આવી ગયા છે ભાઈ. આ હે કુંડો. જો પાણી થોડુંક ખરાબ છે પણ હવે નાવું તો પડશે, એમાં તો હાલશે નહીં ભાઈ. નાવું પડશે એમાં તો હાલશે નહીં. તો નાહી લઈએ આપણે. તો ભાઈ જો આપણે નાહી લીધું છે ભાઈ. નાહવાની મોજ આવી ગઈ. પાણી બહુ ઠંડુ હતું. ઘડીક વાર તો વિચાર નહોતો થતો હું પછી હું હાલો નાહી જ નાખીએ ભાઈ. તો નાહી નાખ્યું છે ભાઈ. તો વાળ બાળ વરાવી અને પછી આ નાહી તો લીધું પણ ભાઈ હવે પછી ભૂખે ફૂલ લઈ ગઈ છે. તો હવે જમવું પડશે. હવે ફૂલ ભૂખ લાગી ગઈ છે ભાઈ. તો હું તમને પહેલાં હોટલનો એક વ્યૂ બતાવી દઉં બરાબર. કે જો આ હોટલ આપણે જ્યાં બધી નોનસ્ટોપ જીજે પડી છે બરાબર. તો આ હોટલનો એક વ્યૂ લઈને તમને બતાવી દઉં અને પછી હવે આપણે જમી લઈએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય મિત્રો.